ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલું અને છેલ્લા 4 માસથી ફરાર જીઆરડી જવાનને વલસાડથી ઝડપી પાડી વાલિયા પોલીસના હવાલે કર્યો હતો। ભરૂચ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ જીઆરડી જવાનની ક્રાઇમ બ્રાન્ચે વલસાડથી ધરપકડ કરી વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ જીઆરડી જવાનને ભરૂચ એલસીબીએ વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોરાણી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના મંદિરફળામાં રહેતો અને 4 મહિના પહેલા વાલિયા પોલીસ મથકમાંથી ફરજ મુક્ત કરવામાં આવેલ જીઆરડી જવાન સંદીપભાઈ વસાવા વલસાડ ખાતે ફરી રહ્યો છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસે વલસાડ ખાતે વોચ ગોઠવી હતી અને પૂર્વ જીઆરડી જવાન સંદીપ વસાવાને ઝડપી પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 18મી જાન્યુઆરી 2024ના રોજ વાલિયા તાલુકાના નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં 13.69 લાખનો દારૂ, 2 કાર તેમજ બાઇક મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં સંદીપ વસાવાની સંડોવણી બહાર હોવાનું સામે આવ્યું હતું।